ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલજી, જેમણે 156 સીટનો વિક્રમી વિજય અપાવીને એક નવો જ વિક્રમ હાંસલ કર્યો છે. આપણા પ્રમુખ ટેકનો સેવી છે, ઘણું શીખવાનું અમને મળી રહ્યું છે એમાંથી. અને નવસારીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ લીડ સાથે લોકસભા જીતેલા છે એવા પ્રમુખ સાહેબનું આ સરદારની ભૂમિ, સહકારની ભૂમિમાં સ્વાગત છે. મંચસ્થ સૌ મહાનુભાવો, સમયની મર્યાદાને ધ્યાને રાખી અને કોઈ નામમાં આપણે જતા નથી, ત્યારે અહીંયા સૌ બેઠેલા આપ સૌ બૂથના સેનાપતિઓ અને સાહેબે જે સેના ઊભી કરી છે કે બૂથના સેનાપતિની નીચે બૂથના પેજ પ્રમુખ સુધીનું સૈન્ય, અને એ બધા જને અહીંયા આવકારું છું. ખૂબ મોટી સંખ્યામાં પગથિયામાં પણ બેઠા છો, એ આ કાર્યકર્તા શક્તિને હું બિરદાવું છું. અને સમયને સાથે ચાલવા સાથે આપણે આગળની કાર્યવાહી શરૂ કરીએ. આપણા સાંસદ અને લોકસભાના ઉમેદવાર માનનીય મિતેશભાઈ પટેલને હું વિનંતી કરું કે આગામી માર્ગદર્શન. ભારત માતા કી વંદે, જય જય શ્રી રામ. આભાર. આજના બૂથ પ્રમુખ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી આણંદના આ કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, મંચસ્થ સર્વ મહાનુભાવો અને આપ ભારતીય જનતા પાર્ટીના 7 વિધાનસભામાંથી આવેલા બૂથ સમિતિના સૌ પ્રમુખશ્રીઓ, કર્મસ્થ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના, આપ સૌને મારા નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી પૂરા ભારત દેશમાં જે ગુજરાત મોડલ ઊભું થયું છે અને દરેક રાજ્યમાં જે રીતે સોશિયલ મીડિયા અને બૂથ સમિતિ સુધી પહોંચાડવાનું કામ આપણા આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે કરેલું છે. આજે ગૌરવની વાત છે કે આજના કાર્યક્રમમાં આપ સૌને માર્ગદર્શન આપવા આપણા સાહેબ શ્રી આવ્યા છે. લગભગ મારું જ્યારથી નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારથી 140 થી 145 ગામનો પ્રવાસ થયો છે. દરેક ધારાસભ્ય સાથે રહી અને પ્રવાસ ચાલુ રાખ્યો છે. ત્યાંના સંગઠનના પ્રમુખ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના મંડળના કાર્યકર્તાઓ સાથે દરેક ગામમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના સુશાસનને લઈ અને એમને જે દેશ માટે, રાષ્ટ્ર માટે જે નિર્ણાયક નિર્ણયો લીધા છે એના લીધે ગામે ગામ ખૂબ મોટો આવકાર છે. અને ભારતીય જનતા પાર્ટીના મંડળના સૌ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ મહેનતના લીધે ગામે ગામ ખૂબ મોટો આવકાર મળ્યો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2022ની ધારાસભ્યની જે ચૂંટણીમાં આપ સૌએ જે મહેનત કરી અને 7 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્ય આપણે ચૂંટ્યા અને હમણાં જ ખંભાતના ધારાસભ્ય આપણી સાથે જોડાઈ અને 6 ધારાસભ્ય આપણે સાથે થઈ ગયા છે. ખરેખર જે રીતનો માહોલ છે, આ માહોલમાં આપણે 26 સીટ 2014માં જીત્યા હતા, 19માં જીત્યા હતા અને 24માં જીતવાના. પરંતુ આપણા નેતૃત્વએ જ્યારે આપણને 5 લાખ મતોની આપણને કહ્યું હોય ત્યારે આપણે સૌએ મહેનત કરી અને 5 લાખ મતો સુધી પહોંચીએ. મને પૂરો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે કે જે રીતનું ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના સૌ કાર્યકર્તાઓ જે રીતની મહેનત કરી રહ્યા છે, ઘરે ઘરે સુધી આપણી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ જે પહોંચાડી રહ્યા છે, એ યોજનાઓ જે ઘરે ઘરે પહોંચી છે, અંત્યોદયના વ્યક્તિ સુધી જે પહોંચી છે, એના લીધે ખૂબ મોટો આવકાર મળ્યો છે. એ આપણે 7 મેના રોજ જે ઘરે યોજનાઓ પહોંચી છે એ બધા જ મતદાન બૂથ સુધી આપણે લાવવાની આપણી જવાબદારી છે. અને જવાબદારી મને પૂરો વિશ્વાસ છે આપણે બધા જ ભેગા થઈ નિષ્ઠાથી નિભાવીશું. આપ સૌને ફરીથી નમસ્કાર. અસ્તુ. ભારત માતા કી જય. આપણા પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબને વિનંતી કરું કે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપણને પાઠવશે. भारत माता की आओ ना हो यार ढीलो ढीलो
બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી ફોટો લે છે કે જો ખબર પડે આ લોકોને કે તમારી તાકાત કેટલી છે. વંદે જય શ્રી રામ. બૂથ પ્રમુખોના અને આગેવાનોના આજના સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ગોરધનભાઈ ઝડપિયા, કોઈનો હોદ્દો નથી બોલતો કે નામ બધાને લેવાના છે. શ્રી નરહરીભાઈ અમીન, શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી રાકેશભાઈ શાહ, રાજેશભાઈ પટેલ, લાલસીભાઈ વડોદિયા, મિતેશભાઈ પટેલ, રમણભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કાંતિભાઈ સોડા પરમાર, શ્રી દિલીપભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, જયપ્રકાશભાઈ પટેલ, સીડી પટેલ, શ્રી અંબાલાલભાઈ રોહિત, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી મહેશભાઈ રાવલ, શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, શ્રી ગુલાબસિંહ પઢિયાર, શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ પરમાર, શ્રી નિરંજનભાઈ પટેલ. કોઈ બાકી રહી ગયો તો ક્ષમા છે. અહીં ઉપસ્થિત સૌ બૂથ કમિટીના બૂથના સૌ પ્રમુખો અને સૌ અપેક્ષિત આગેવાનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. વંદન એટલા માટે કે હમણાં જ એક ભાઈએ કહ્યું 156 સીટની વાત કરી. આ 156 જીતવાની મારી કોઈ તાકાત નથી, પણ આ 156 સીટ જીતવાની તાકાત તમારી છે. એ તમારી તાકાતની મને ખબર હતી, એટલા માટે આપણે 182 નો સંકલ્પ કર્યો હતો. અને એનો જો 156 સીટનો કોઈ જજ જતો હોય તો શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને છે કે એમણે કરેલા વિકાસના કામોને સર્વાંગી વિકાસ એ શું હોઈ શકે આખા દેશ અને દુનિયાને મોદી સાહેબે બતાવ્યું. એમની જે લોકપ્રિયતા છે, જે લોકચાહના છે, લોકોને એમના માટે જે પ્રેમ છે, લોકોને એમના પર જે વિશ્વાસ છે, એના કારણે શ્રી અમિતભાઈ શાહ સાહેબના વર્ષોથી ગુજરાત ખેડવાને કારણે એમને જે અનુભવ છે કે કયા વિસ્તારના કાર્યકર્તાની કેટલી તાકાત છે, એ આધારે ઉમેદવારના નિર્ણય કરવામાં જે એમને માર્ગદર્શન મળ્યું. આ ગુજરાતના મતદાર ભાઈ બહેનોનો કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડીને જે મતદાન કર્યું, અને આપ સૌનો કે આપ સૌએ મતદાતા સાથેનો જે સંપર્ક કરીને જે એક વિશ્વાસ ઉભો કર્યો અને આપના કહેવાથી એ મતદાન મથક સુધી ગયા અને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો, એના કારણે 156 સીટ જીત્યા છે. મને એમાં મારો કોઈ ભાગ નથી. આ યશના અધિકારી તમે બધા છો મિત્રો. પણ આ તાકાત જે તમને ખબર પડી ગયા તમારી તાકાત છે, હવે તાકાતને વધારવાની પણ તમારે તૈયારી રાખવી પડશે. એ જે વિધાનસભાની વાત કરી છે એટલે એને પણ થોડું આગળ ચલાવું કે 2022ના વિધાનસભાના ઇલેક્શનમાં કુલ મળીને આપને 40 લાખ મત મળ્યા, કોંગ્રેસને 80 લાખ મત મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતા 88 લાખ મત વધારે મળ્યા મિત્રો. અને છતાં આપણે 26 સીટ હારી ગયા, ફક્ત 3,05,000 મત માટે હારી ગયા. તો જો ખંભાત 3700 મત માટે હારી ગયા, તમે ગારિયાધાર 3,000 મત માટે હાર્યા, બોટાદ 3,000 માટે હાર્યા, માણાવદર 3,000 માટે હાર્યા. તમે ચાણસમાં 1,400 મતે હાર્યા, ખેડબ્રહ્મા 1,600 મતે હાર્યા, દાતા 2,000 હાર્યા, પોરબંદર 5,000 હાર્યા. આ રીતે લગભગ 20 સીટો એ આપણે 5,000 ની અંદર હાર્યા. અને એમાં આંકલાઓ, એના પહેલા જિગ્નેશ મેવાણીની સીટ હતી, એ પણ આપણે 4,000 હાર્યા.
અને આકલા જે મુખ્યમંત્રીના સપના જોતા હતા ભાઈ, તો બોલો એ ભાઈ માંડ માંડ બચ્યા, એનું પ્રેશર બી ઘટી ગયું હતું. આ જય શ્રી રામનો નારો તમે લગાવો છો ને, તમે એમને ભગવાન માનો છો? તો ભગવાનની ક્યારેય કોઈ જાતિ હોતી નથી. કે જે કોઈ એમનું નામ લઈને પ્રચાર કરે છે ને, એમને કહો તમારા હિંમત હોય તો તમારા કેન્દ્રીય અધિકારીઓને પૂછીને એકવાર રામના દર્શન કરી આવો. અહીં બેઠેલા કાર્યકર્તા એ ભગવાન રામને ભગવાન તરીકે જુએ છે, અને એક ભાવનાત્મક રીતે આપણે દર્શન કરીને એક સનાતન ધર્મના એક ભગવાન તરીકે આપણે એમને પૂજીએ છીએ. રામનું નામ લેવાનો આ કોંગ્રેસીઓને કોઈ અધિકાર નથી. આદરણીય પ્રધાનમંત્રીએ એક વચનો જે પૂર્ણ કર્યા હતા, એમાં મેનિફેસ્ટોમાં 1980 થી દર વખતે મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટી બનાવતી હતી, એનું નામ હતું સંકલ્પ પત્ર. એમાં પહેલો મુદ્દો હતો રામ મંદિર ત્યાં જ બનાવીશું જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. આજ કોંગ્રેસીઓ હસતા હતા અને કોમેન્ટ કરતા હતા કે ભાજપ વાળા કહે છે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. એમને ખબર નથી, આ તો મોદી સાહેબ છે, તારીખ પણ બતાવી, નિર્માણ પણ કર્યું, આમંત્રણ પણ આપ્યું. બીજો મુદ્દો મેનિફેસ્ટોમાં આપણે વર્ષોથી લખતા હતા કે કાશ્મીરની 370 ની કલમ અમે હટાવીશું. રાજ્યસભાની અંદર એક કોંગ્રેસના નેતાએ મોદી સાહેબને ચેલેન્જ કરી હતી કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएंगे, कश्मीर में खून की नदियां बहेगी. હવે આ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતના સિંહ એ આવી ગુજર ધમકીઓથી ગભરાય? તમારા બધાનો આટલો સપોર્ટ હોય તો નિર્ણય લેવામાં ખચકાય? એક ઝાટકે 370 ની કલમ રદ કરી. કાશ્મીરમાં ખૂન કી નદીયા વાળા હતા ને, એક પથ્થરની કાંકરી પણ નહીં ઉછાળી શક્યા. અને એટલે લોકો કહે છે કે મોદી હે તો મોદી સાહેબે આ વખતે 400 પારનો એક આંકડો આપ્યો છે. તો મોદી સાહેબ છે 400 પારની વાત કરે, પણ 400 પાર ક્યાં લઈ જવું એ તો તમારા બધાના હાથમાં છે. મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, હેટ્રિક કરી રહ્યા છે. આ એક એવા પ્રધાનમંત્રી છે મિત્રો, તમારે કાર્યકર્તા તરીકે જાણવું જોઈએ કે આ દિન સુધીના ઇતિહાસમાં જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય, નરસિંહ રાવ હોય, મનમોહનસિંહ હોય, કોઈ પણ જે પ્રધાનમંત્રી બન્યા ને કોંગ્રેસે એમને કોઈને ને કોઈને મોરું બનાવીને બેસાડ્યા. આ દિન સુધીના ઇતિહાસમાં એકમાત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે કે એમણે ડંકાની ચોટ પર કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે. અને એમણે 2014ના ઇલેક્શનમાં જયારે પાર્ટી એમને જવાબદારી આપી ત્યારે 283 સીટ જીતીને પહેલીવાર 30 વર્ષ પછી પહેલીવાર એક સિંગલ પાર્ટી બહુમતી સાથે આગળ આવી. 2019માં પણ 303 સીટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં જીતી અને સરકાર બનાવી. આ 303 પાર કર્યા એક રાજીવ ગાંધીના સમયની અંદર એક 403 નો આંકડો છે. આપણે બધાએ પ્રયત્ન કરવો પડશે કે એ ફિગરને આપણે ક્રોસ કરીને એનાથી ઘણા આગળ જઈએ. મિત્રો, તમારા જ વિસ્તારમાંથી એક માજી મુખ્યમંત્રીએ 1984 ની અંદર ઇન્દિરા ગાંધીના હત્યા પછીનું જે એક વાતાવરણ બન્યું હતું સહાનુભૂતિનું, અને એમાં ખામ થિયરી અપનાવીને એમણે સમાજની અંદર ભાગલા પાડીને એમણે 149 સીટ જીતી હતી. 40 વર્ષ સુધી દર ઇલેક્શન વખતે એમને યાદ કરતા હતા કે એમનો આ રેકોર્ડ છે. હવે આ રેકોર્ડ 156 નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે.
કોઈ સમાજમાં ભેદભાવ નહીં, સૌને સાથે રાખીને આ જીત મેળવી એ સાચા અર્થમાં ઇલેક્શન તંદુરસ્ત સ્પર્ધા સાથે થાય એ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતે કરી બતાવ્યું છે. મિત્રો, મારી અપેક્ષા છે તમારી પાસેથી, આજે હું કોઈ ભાષણ કરવા નથી આવ્યો, આ તો થોડી વાત તમારા ધ્યાનમાં રહે. તમે જયારે લોકો સાથે વાત કરો ત્યારે એટલા માટે મેં તમને આ બે મુદ્દા કયા. મોદી સાહેબે શું કર્યું છે, કેટલો વિકાસ કર્યો છે, બધાએ કર્યું હશે, તમને પણ ખબર જ છે. મારે તો તમારી પાસેથી એટલી જ અપેક્ષા છે કે આ જીતના પાયામાં જો કોઈ મહત્વનું કામ કરી શકે તો એ બૂથ પ્રમુખ કરી શકે. તમે બધા બૂથ પ્રમુખો તૈયાર છો? મારે દરેક બૂથની અંદર 90% મતદાન પહોંચે એના માટે તમારી પાસેથી અપેક્ષા છે. છો તૈયાર? કેટલા જણા હાથ ઊંચો કરો જરા. હવે તમે 90% મતદાન તો કરાવવા માટે તૈયાર છો તો એની એક સિસ્ટમ બનાવવી પડશે. ફક્ત અહીંયા આપણે સંકલ્પ લઈએ એનાથી કામ ના થાય. અને મારી વિનંતી છે કે હું તમને જે 3-4 સૂચનાઓ આપીશ ને એ સૂચનાના આધારે ઇલેક્શન લડશો. એ સિવાય તમારે જે કરવું હોય તે કરજો. તમે રેલી કરજો, સભા કરજો, બધું જ કરજો, પણ હું જે તમને કહેવા માંગુ છું એટલું તમે કરશો. ઇલેક્શન માટે હજુ પણ લગભગ 34 દિવસ આપણી પાસે બાકી છે, પણ કાર્યકર્તાઓની તાકાતનો વ્યય થાય, એમની પર બોજ આવે એવું ઈચ્છતો નથી. પણ સિસ્ટમમાં જઈશું ને તો ચોક્કસપણે આપણે ભવ્ય વિજય તરફ વળીશું. ફક્ત હું આ એક સીટની વાત નથી કરતો, આખા ગુજરાતની વાત કરું છું, આખા દેશની વાત કરું છું. તો બૂથ પ્રમુખોએ પહેલું કામ કરવાનું છે, આજે સાંજે જઈને તમારી બૂથની 14 જણની કમિટી છે એની એક મીટિંગ તમારે બોલાવવાની છે. બોલાવી લેશો? આ બૂથ કમિટીના 14 સભ્યોને તમારે ઓછામાં ઓછા તમારા દરેક બૂથમાં લગભગ 150 પેજ કમિટીના સભ્યો છે. હું ધીમો અવાજ થઈ ગયો. જેનામાં નથી એ પણ એક દિવસની અંદર જેટલા સભ્યો ખૂટતા હોય ને પેજ કમિટીના બનાવી દેજો. અને આ 14 જણના તમે આજે 10 થી 12 નામ આપજો. તમે 2 પેજ આપશો ને તો દરેક પેજ ઉપર ઓછા ઓછા 5 લોકો આપણા છે. 2 પેજ આપશો એટલે 10 થશે, 140 જણા થઈ જશે. બીજા એકાદ કાર્યકર્તાને જોડીને અથવા એકાદ 2 પેજ વધારાના આપીને તમારે આ 14 જણને કહેવાનું છે કે આજે તારીખ થઈ 4/6 તારીખે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. તમને આજે રાત સુધીમાં તમને ઝંડીઓ મળી જાય, 200 બીજી ઝંડીઓ 20 તમને મળી છે. આ ઝંડીઓ જો દરેક બૂથના આ જે તમારા કમિટીના સભ્યો છે એમને કહો કે દરેક પેજ કમિટીના સભ્યના ઘરે જઈને એ ઝંડી લગાવી દે, ઝંડી બાંધી દે. કરી શકશો? પણ તમે એક ઝંડી તો હવે દરેક જણે 10-12 જ આપવાની છે તો એક દિવસમાં થઈ જશે. થશે ને? કાલે ને કાલે આ પૂરું કરવું પડશે. તમને મારી વાતમાં એમ લાગે કે અમારથી ન થાય તો કહેજો. હું કોઈ ભાષણ નથી કરતો, તમારી સાથે વાત કરી રહ્યો છું. તમારો રિસ્પોન્સ તમારે જે કહેવો તો કહેજો, ઉભા થઈને કહેજો, હું સાંભળીશ. તો કાલે ને કાલે તમારા જે બૂથના 14 કાર્યકર્તાઓ દરેકને આજે 10 નામ આપીને તમારે એમને ઝંડી આપીને એમને એમના સંપર્ક કરવાનું કહેવાનું છે. કોઈ જૂથમાં ના જાય. એક બૂથમાં તમે જ્યારે જવાના છો ત્યારે તમારી સાથે એ બૂથ સિવાયના જે કાર્યકર્તાઓ એને લઈ જાઓ. પણ આ 14 જે કાર્યકર્તાઓ છે દરેક જણ પોતે નેતૃત્વ લે અને એની સાથે એ બૂથના બીજા એ પેજ ઉપરના બીજા 2-3 કાર્યકર્તા હશે ને, 2 પેજ હશે એટલે તમારી પાસે 60 મતદારો હશે, લગભગ 20 ઘરો હશે. એમાંથી 10 ઘરે જવાનું છે. તો એ બંને પેજ પર જે રહેતા હશે એમાંથી 2-3 કાર્યકર્તાને લઈને જજો. સવારે જાઓ કે સાંજે જાઓ, બપોરના સમયમાં જઈને કોઈને ડિસ્ટર્બ નહીં કરતા, નહીં તો પેલો ગુસ્સે થાય કે આ ટાઈમ છે તમારે આવવાનો. પ્રયત્ન એવો કરજો કે તમારી હાજરીમાં જ તમે એ ઝંડી બંધાવી શકો. બીજું તમારી પાસે ડેટા હશે પ્રમુખ પાસે
કે એની અંદર ત્યાં કેટલા વડીલો છે. આ બંને પેજમાં જે 60 મતદારો છે, 20 ઘર છે, તો એ તમે પેજ કમિટી સિવાય અથવા પેજ કમિટીના સભ્યોને ત્યાં પણ કોઈ વડીલ હશે તો એને પણ વંદન કરી આવજો. અને 85 વર્ષથી વધારાની ઉંમર હશે તો એમને કહેજો કે તમે ઘરેથી મતદાન કરવા ઈચ્છતા હોય તો પણ થઈ જશે, તમને લઈ જવાની વ્યવસ્થા કરી હોય તો પણ થઈ જશે. બીએલઓની જવાબદારી છે એના ઘરે જઈને એનું મતદાન કરાવી દેશે. ત્રીજું કામ છે એની અંદર છે, એમાં જો દિવ્યાંગ ભાઈ બહેન કોઈ રહેતું હોય, એ દિવ્યાંગ ભાઈ બહેનોને 40%થી વધારે દિવ્યાંગ હોય, એની પાસે સર્ટિફિકેટ હોય તો એના મતદાન માટે પણ અધિકારી જઈને એનું મતદાન કરાવી દેશે. તમારે આ જે ડેટા હશે એ તમારે કલેક્ટરમાં આપો એટલે એ બધી વ્યવસ્થા કરી લેશે. ચોથું કામ તમે કદાચ કર્યું પણ હશે, ફરીથી કરવાનું છે. એ ચોથા કામમાં તમારે જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને પણ મળી લેવાનું છે. કદાચ આપણા પેજ કમિટીના સભ્યોમાંથી પણ કોઈ લાભાર્થી હશે, બીજા પણ હશે, અને એટલા જ માટે એમનો પણ તમારે સંપર્ક કરી લેવાનો છે કાલના રાઉન્ડમાં. તો તમારે કેટલા કામ થયા? પહેલો રાઉન્ડમાં તમારે પેજ કમિટીના સભ્યોનો સંપર્ક, એની સાથે તમારે ઝંડી આપીને ઝંડી બાંધવાનો કાર્યક્રમ, એની સાથે તમારે વડીલ વંદના, જો કોઈ વડીલ હોય તો એનો કાર્યક્રમ, એની સાથે કોઈ દિવ્યાંગ હશે તો દિવ્યાંગને પણ અને આ વ્યવસ્થા સમજાવો એટલે ચોથો. ને પાંચમો કાર્યક્રમ છે તમારો લાભાર્થીઓનો સંપર્ક કરીને એમની સાથે વાતચીત કરીએ કે તમને આટલો લાભ મળ્યો છે, ભવિષ્યમાં હજુ પણ યોજનાઓ દ્વારા અનેક લાભ મળવાની શક્યતા છે. તો ભારતીય જનતા પાર્ટીમાં આજે નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ મારા પહેલા પણ 2 વાર તમે 26માંથી 26 સીટ જીત્યા છો. એક કાર્યકર્તા તરીકે આજે મારી પાસે જવાબદારી છે, તો ત્રીજી વાર ફરી આપણે 26 સીટ તો જીતવાની જ છે, હેટ્રિક તો કરવાની જ છે. પણ કોઈ વિશિષ્ટ કરી શકાય કે નહીં? જો 156 સીટ તમે જીતી શકતા હોય તો તમે 5 લાખની મિનિમમ લીડ, ગયા વખતે કેટલી લીડ હતી મિત્રભાઈ? 198 હતું. મને વિશ્વાસ છે કે જો તમે આ 5 કામ મેં તમને કહ્યા છે એ સિસ્ટમથી જો કામ કરશો તો તમે 5 લાખને ચોક્કસ ક્રોસ કરશો. મને વિશ્વાસ છે. તમને છે? તમને તમારામાં વિશ્વાસ છે? મને તમારામાં વિશ્વાસ છે કે તમે 5 લાખ તો આસાનીથી ક્રોસ કરી શકશો. તો કાલે રાઉન્ડ એટલા માટે અગત્યનો છે કે 6મી તારીખે આપણો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પહેલા ઝંડી બધાને ત્યાં બંધાઈ જાય, પછી તમારું જે કામ ચાલે એના પછી તમે ફરી બીજો રાઉન્ડ ક્યારે લેવો, ત્રીજો રાઉન્ડ ક્યારે લેવો એ તમે ગોઠવજો. પણ આ જ સિસ્ટમથી જજો. બૂથ પ્રમુખ આ 14 જણને જવાબદારી આપીને એ બૂથના આ 14 આગેવાન લોકો છો. આપણી પાસે આખા ગુજરાતની અંદર લગભગ 1 કરોડ 13 લાખ પ્રાથમિક સદસ્યો નોંધાયા છે અને 74 લાખ આપણે પેજ કમિટીના સભ્યો છે. આ બેનો ફરક શું છે એનો ફરક પણ તમને સમજાવ્યો. પ્રાથમિક સદસ્યમાં મારા ઘરમાં હું બનું પ્રાથમિક સદસ્ય, મારી પત્ની બને, મારો દીકરો બને, એની પત્ની બને, એટલે જેટલા ઘરમાં હોય ને 4-5 લોકો એ બધા પ્રાથમિક સદસ્ય બની શકે. પેજ કમિટીમાં એક ઘરમાંથી માત્ર એક વ્યક્તિ એ પ્રમુખ બની શકે, પેજ કમિટીનો સભ્ય બની શકે. આ 74 લાખ ગુજરાતમાં ઘરોમાંથી દરેક ઘરમાં આપણો એક સભ્ય છે. આ 74 લાખ જે સભ્યો છે એના ઘરમાં એવરેજ 3 મત છે. આ તમને એનો ડેટા છે કે તમારા જે પેજ કમિટીના સભ્યોના ઘરમાં કેટલા મતદારો છે એનો પણ ડેટા મેં પ્રમુખને આપેલો જ છે. એ તમે ના હોય તો મેળવી લો કે તમારા બૂથમાં કેટલા છે, કયા પેજમાં કેટલા છે. આ 3 પ્રમાણે ગણીએ ને તો કુલ મળીને 74 ગુણ્યા 3 કેટલા થાય ભાઈ? 2,22,000, 2 કરોડ 22 લાખ. હવે ગણિત જરા કાચું છે તો 2 કરોડ, પણ આમાં મારી ગણતરી બાકી છે ભાઈ આ સિસ્ટમમાં. એટલે 2 કરોડ 22 લાખ આનું જે મતદાન થઈ જાય ને
તો મને ન લાગ્યું કે આ જે કોંગ્રેસના ઉમેદવારો જે 26 ઉભા રહેશે ને એની ડિપોઝિટ ના બચે. આ કઈ હું મોટો દાવો નથી કરતો, ડંપાસ મારી એ મારો સ્વભાવ જ નથી. મેં જે કહ્યું તે કર્યું છે કે નહીં? 182 ની વાત કરી, 156 તો પહોંચ્યા કે નહીં? તમે જ પહોંચાડ્યા. આ વખતે પણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જમા થઈ જાય એટલી તાકાત લાવો. જો ગયા વખતે એમને કોંગ્રેસની જે તાકાત છે એ ફક્ત 80 લાખની છે, બરાબર છે? બોલો તો ખરા. આપણને મળ્યા હતા 1,68,00,000. એના બદલે જો આપણને 2,22,00,000 મળે તો આપણે તો બીજા લગભગ 50-55 લાખ મત વધી જાય. તો આ 80 માંથી 55 ખેંચાઈ જાય તો એની બધે કેટલા બચે? તો શું થાય? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વખતે તાકાત લગાવી લો. ઇતિહાસ સર્જવા માટેનો આ સમય છે. કોઈ ચૂક નહીં કરતા, કોઈ ભૂલ કોઈ દિવસ માફ નથી. આજે 7 તારીખે 7મી મે મતદાન થાય ત્યાં સુધી જમતા નહીં, એટલે જંપતા નહીં, જમતા નહીં, જંપતા નહીં. રોજ પેટ ભરીને જમી લેજો, પણ આમાં કામમાં આળસ નહીં કરતા. અને આજે મેં તમને સિસ્ટમ કહી છે એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અલગ અલગ રીતે પ્રચાર કરતા જ હોય છે. કોઈ એક કોઝથી ક્યારેય કોઈ ઇલેક્શન જીતી શકતા નથી. આ બધું સામૂહિક કરીએ, રેલી કરીએ, સૂત્રોચ્ચાર કરીએ, ઘર ઘર સંપર્ક કરીએ, બહેનો જાય, યુવાનો જાય, અલગ અલગ મોરચાના આગેવાનો જાય, આ બધાથી જ તાકાત બનતી હોય છે. પણ સિસ્ટમ ઉચ્ચાલનનો નિયમ છે. અહીંયા ઘણા બધા ખેડૂત ભાઈઓ હશે ને, ખેતરમાં ખેડવા જાય ખેડૂત અને મોટો પથ્થર નીકળે અને કોઈ હોય નહીં તો શું કરે? એની પાસે મોટી નરાજ હોય. નરાજ સમજાય છે ને? કોસ. એ લાંબો લોખંડનો સળિયો હોય મજબૂત, એ ત્યાં પથ્થર નીચે મૂકે અને એ નાનો પથ્થર બીજો મૂકે, એની પરથી પછી એક છેડાથી દબાવે એટલે પથ્થર પેલો બહાર. આટલા મોટા પથ્થરને એક નાના ઉચ્ચાલનના નિયમથી હટાવી શકાય. આ વખતે કોંગ્રેસને હટાવી શકાય. કોષ તમારી પાસે છે. હું એક દિવસમાં 4 જગ્યાએ જાઉં છું. સુરતથી નીકળ્યો, સાવલી ગયો, સાવલી ત્યાં તમારી સાથે આવ્યો, હમણાંથી અહીંયાથી નડિયાદ જઈશ, ત્યાંથી મહેસાણા જઈશ. મને થ્રોટ ઇન્ફેક્શન છે, છતાં હું કોઈ કાર્યકર્તાને મળવા ટાળતો નથી. આ ફોર્મ ભરે એના પહેલા મારે ફક્ત બૂથ, હું જાહેર સભા કરતો જ નથી. જાહેર સભા બોલવા માટે તમે બધા છો, આ નેતાઓ છે, બોલશે. મારું કામ છે કાર્યકર્તાનો સંપર્ક કરવાનો, કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો. તમારા કોઈ પણ સજેશન હોય તમે મને મોકલી શકો છો. જે આમાં જીત માટે હજુ કંઈ વધુ સારું કરી શકાય એ પણ મોકલી શકો છો. તમે તેનો અમલ પણ કરી શકો છો. પણ મેં જે 5 વાત કરી છે કે આ સંપર્ક માટે 5 વાત એક રાઉન્ડમાં પતી જાય. નહીં તો એકવાર પેલા વડીલ વંદન માટે અલગ ટીમ જાય, પછી ત્યાં દિવ્યાંગો માટે જાય, પછી લાભાર્થી માટે જાય, પેજ કમિટીના સભ્ય માટે જાય. આ પેજ કમિટીનું શું છે તમને સમજાવું. આપણા વિરોધીઓ છે ને એવું કહે છે કે ભાજપ પાસે કોઈ વોટ બેંક નથી. એમની પાસે શું છે? તે લોકો એવું માને છે, કોંગ્રેસના લોકો, કે એમની પાસે એક આદિવાસીની વોટ બેંક છે, એક દલિત સમાજની વોટ બેંક છે, એક લઘુમતીની વોટ બેંક છે. આજે આદિવાસી ભાઈ બહેનોની 27 માંથી 23 સીટ આપણે જીતી ગયા છે. બોલો પછી ક્યાં એમની પાસે વોટ બેંક રહી? આપણે દલિત ભાઈ બહેનોને 11 સીટમાંથી 10 જીત્યા. તો વોટ બેંક કોની પાસે છે? આ સામૂહિક દરેક સમાજને સાથે રાખીને મોદી સાહેબ જે સર્વાંગી વિકાસની વાત કરે છે,
સૌનો સાથ સૌના વિકાસની વાત કરે છે એ અહીંયા પ્રદર્શિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીને માની લો કે ક્ષત્રિય સમાજના 10 જણને ટિકિટ આપી 10 જીત્યા છે. દલિત સમાજના ફક્ત 1 સીટ આપણે ગુમાવી, આદિવાસી સમાજને આપણે ફક્ત 3 સીટ ગુમાવી, બ્રાહ્મણ સમાજને જેટલી ટિકિટ આપી એમાંથી કદાચ 1 કે 2 જણા હાર્યા, 2 જણા ના, તમારા ખંભાત અને લોણાવાડા. કારણો અલગ હશે પણ આ રીતે દરેક સમાજને ટિકિટો આપીને ભારતીય જનતા પાર્ટીએ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સામૂહિક નેતાગીરી, સામૂહિક જોડીને તાકાત બનાવી છે એ તાકાતને વંદન કરું છું, કેમ કે આ તાકાત અહીંયા સામે બેઠી છે. આપ સૌને વંદન. આ રીતે કામ કરીને તમારા જે ઉમેદવાર છે ગયા વખતે જ માંડ બચ્યા 2700 મત માટે, જે હમણાં લોકસભાનો ઉમેદવાર છે ને, ખ્યાલ છે ને તમને? આ વખતે ઘર ભેગા તમે કરવાના છો પણ ડિપોઝિટ લઈ લેજો આ વખતે. તો હું તમારા ઉપર વિશ્વાસ મૂકીને જાઉં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, મંચસ્થ મહાનુભાવો, બૂથ પ્રમુખો અને સર્વ